સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુઈગામ તાલુકામાં 24 જેટલા ગામોમાં કુદરતી આફતો જેવી કે ભયંકર વાવાઝોડું, વરસાદ અથવા તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને સાવચેત કરવા માટે સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં સુઈગામ અને વાવ મામલતદાર કચેરીના વડાએ યે ન્યૂઝ ઇન્ડિયાની સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ સાયરન સિસ્ટમ સુઈગામના 7 ગામો પાટણ, મેઘપુરા, મસાલી, જલોયા, બોરોર, દુધોસણ અને સુઈગામ, તો બીજી બાજુ વાવ તાલુકાના 12 ગામોમાં વાવ, માવસરી, રાગાનેસરા, બરડવી, કુંડાળિયા, ચોથા નેસરા, ચંદનગઢ, રાછેણા, લોદરાણી, નાળોદર, અસારા ગામ, અસારાવાસ, ચતરપુરા, ખરડોલ જેવા ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સાયરનનો અવાજ અંદાજિત 3 કિલોમીટરથી વધુ વિસ્તારમાં સંભળાશે. કોઈપણ પ્રકારની કુદરતી આફત કે યુદ્ધ જેવી પરિસ્થિતિને સંભાવના હોય તો આ સાયરનના અવાજથી આજુબાજુના તમામ ગામોમાં પણ જાણ થશે અને તેઓ પણ સતર્ક થઈ જશે. આ સાયરન ઊંચાઈવાળા વિસ્તારમાં લગાવવામાં આવે છે અને તેનું સંચાલન તલાટી, ક્રમ મંત્રી તેમજ સરપંચ કરશે. બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય બજારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા એક યુવક પર હુમલો થયો હતો. 2-3 લોકોના ટોળાએ યુવક પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને લઈને તાત્કાલિક સારવાર માટે થરાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકના પરિવારજનો ન્યાય મેળવવા થરાદ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા. પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરોને પકડી પાડ્યા હતા, જ્યાં પોલીસે ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ઉનાળાના બફાટ વચ્ચે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ટોળકીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. દિયોદરની ગાયત્રીનગર સોસાયટીના ગત રાત્રિ દરમિયાન 2 પરિવાર આગાશી પર સૂતા હતા, જ્યાં મોડી રાત્રે 2 ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગાયત્રીનગર સોસાયટીમાં પરિવારો ધાબાની અગાશી પર સૂતા રહ્યા અને અજાણી ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથફેરો કરી મોટી ચોરીનો અંજામ આપી હતી અને ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે. વહેલી સવારે પરિવાર ઉઠીને ઘરોમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થવાનું જાણવા મળ્યું હતું. જોકે બંને પરિવારોએ ઘરોના દરવાજા ખોલી ચોરોએ બિંદાસ લાખો રૂપિયાના સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ દિયોદર પોલીસ મથકે આપી છે અને દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિયોદર પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સતત પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરીઓનો બનાવ પ્રતિદિન વધતો જોવા મળતા શહેરના સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો હવે દિયોદર પોલીસ ચોરીને અંજામ આપતા ચોર ટોળકીને ઝડપી પાડે તેવી આશા લઈને દિયોદરના પીડિત પરિવારો બેઠા છે. હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું. નામ પુરોહિત જયેશ દેવરામભાઈ. ગઈકાલ રાતે જ્યારે અમે 10 થી 11 વાગે સૂઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજોરીમાંથી બધી વસ્તુ વ્યસ્ત પડેલી હતી. અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર 2 તોલાનું, 1 તોલાની ચેન અને વીંટીઓ 3-4 જેવી વીંટીઓ, એ બધું મળ્યું ન હતું. તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું અને એવું લાગે છે કે કોઈક જાણ ભેદું હોય, જે રીતે ચોરી થઈ, જે રીતે દેખવામાં આવ્યું તો જાણ ભેદું હોય તેવું લાગે છે. અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દી જલ્દ આ જે પણ સક્રિય હોય જન્મે કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે, કારણ કે આવા બીજું કોઈ આવી ચોરી થતી અટકે. રજનીકાંત હમીરભાઈ, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી. મારે 2 લાખ રૂપિયા રોકડા ને 6 લાખનો દાગીનો જયેલો છે. અમે પોલીસભાઈ આટલો ન્યાય મોગો છો, અમારે જલ્દી જલ્દ દાગીના ને પૈસા પાછા આવે. અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો. અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મારા મોટા ભાઈ પાસે 2 લાખ રૂપિયા. આ જો એક 2 હોનાની ચાના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી. ટોટલ 6 લાખના થતા હતા ને સેટ. એમ કરીને 6 લાખના દાગીના 2 લાખ રૂપિયા રોકડા જયેલા છે. અમે આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક
હિન્દુ ધર્મના લોકોમાં ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠામાં દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકામાં આવેલા ભીલડી પાસેના પાલડી ગામમાં દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે. ત્યાં પાલડી ગામમાં 28, 29 અને 30 એપ્રિલના રોજ ગામમાં દુધેશ્વર મહાદેવની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો. પરંતુ જે દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમણે આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં પણ આવ્યા ન હતા અને ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને સાથે અપમાન કરતા એટલો રોષ પણ જોવા મળ્યો છે કે ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે આઝાદીને 78 વર્ષ થયા પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે પાલડી ગામમાં પણ ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યા પણ નથી. જેથી પાલડી ગામના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગ્રામજનો દ્વારા તેમજ દરેક જગ્યાએ દલિત સમાજના લોકો સાથે ભેદભાવની નીતિ રાખી અપમાનિત કરવામાં આવે છે. તેથી સરકાર દ્વારા તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે જેથી બધા દલિતો એક જ જગ્યાએ શાંતિથી રહી શકે અને તેઓને વારંવાર અપમાન સહન કરવાનો વારો ન આવે. હું બાબુભાઈ ચૌહાણ, ગામ પાલડી સરપંચ, તાલુકો ડીસા, બનાસકાંઠા. જ્યારે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારા ગામ પાલડીમાં જે છેલ્લા 8 વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે એક જાણીતું કર્યું છે. જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું. તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા. તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું, ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો, તો અમારે શું કહેવું, અમે માણસ છીએ, અમે માણસ નથી કે અમારે શું કહેવું કે તમે કોણ છો, બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો. આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે. જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે, જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે, એને લઈને હવે તો અમે એટલા હદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનો અવતાર લઈ અને અમે એવો તો શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે. તો મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ. તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે. તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. તળસાભાઈ આલાભાઈ. ગામમાં શું ઘટના બની હતી? ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, નવું મંદિર બનાવીને 100 વાર થઈ ગયા છે આજકાલ કરતાં, પણ 100 વારની અંદરમાં અમને હજી મંદિરમાં પ્રવેશ થવા દીધો નથી. એટલે અમે બોલ્યા કે ચેમ આવું ભાઈ બને છે કે તમે હરિજન છો, તમે શુદ્ધ છો, એટલે તમારો ફાળો લેવામાં નહીં આવે કે તમને અંદર પ્રવેશ થવા મળશે નહીં. પછી અમે સરકાર પાસે માગી છે અને ફરિયાદ આપે પણ સરકાર મને આપે. ગામમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તો અમારે દલિત સમાજને કોઈ બોલાવવામાં આવી નહીં કે ફાળો ન લેવામાં આવ્યો. તો પછી અમને કોઈ જાતનો અમને પૂછ્યું નહીં, ભેદભાવ રાખી દીધી, આભાર સેટ લગાડી અને અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં. પછી અમે એને પ્રતિષ્ઠા પટી ગઈ અને પછી અમે ફરિયાદ કરીને અમે સરકારને અરજ કરી કે અમારો ન્યાય આપે અને અમને કયા કારણે અમને બેસાડી રાખે. હું આપણે જણાવવા માગું છું કે 28, 29 અને 30 એપ્રિલના તારીખે
દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો પાલડી ગામે, જે ભીલડી પોલીસ સ્ટેશનના હદમાં આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામના સરપંચ અને બાકી દલિત સમાજના લોકોના એવો આક્ષેપ હતો કે એમને પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ કરવામાં આવ્યો નહીં અને એમનો બહિષ્કાર જેવો કરવામાં આવ્યો છે. આ વિષયે ભીલડી પોલીસે તરત જ એક FIR નોંધી ભીલડી પોલીસ સ્ટેશનમાં, જે એટ્રોસિટી એક્ટની કલમ 3(1)Z અને C અને BNSની કલમ 3(5) અને 61(2) મુજબ વિગતવાર ફરિયાદ નોંધી હતી. પછી આ ગુનાનો તપાસ આગળ SC/ST DYSP SC/ST સેલ થરાદને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધી આ તપાસમાં એવું જાણવા મળે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામમાં ટોટલ 20 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં એકનું નામ છે રબારી નાથાભાઈ ચેલાભાઈ અને અન્ય ટોટલ 19 જેવા નામ છે, જેમાં મેઇનલી રબારી સમાજના અને બીજા બધા સમાજના લોકોનું નામ છે. અને કદાચ તપાસમાં બીજા પણ લોકોની ઇન્વોલ્વમેન્ટ ફલિત થશે તો એમનું પણ નામ એમાં ખોલવામાં આવશે. હવે ગામમાં કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને અને ગામમાં શાંતિ બની રહે, એના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ચાલુ છે. અત્યારે તપાસમાં અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે થોડુંક પ્રાણ પ્રતિષ્ઠામાં બીજા સમાજને સામેલ કરવામાં નથી આવ્યો હતો, પણ એનું મુખ્ય કારણ શું છે એ અત્યારે તપાસનો વિષય છે અને એનો તપાસ SC/ST સેલ થરાદ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગના 2 જનહિતલક્ષી સાયબર પોર્ટલ આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા. આ પોર્ટલ પોલીસ વિભાગની કામગીરીને વધુ પારદર્શક અને લોક કેન્દ્રિત બનાવવા માટે રચાયું છે. આઈ પ્રગતિ ફરિયાદોને તેમની ફરિયાદનું ઓનલાઈન સ્ટેટસ, પંચનામું, ગુનેગારની અટક અને ચાર્જશીટની વિગતો SMS દ્વારા પૂરી પાડશે. આ પોર્ટલ ગુજરાતના 650થી વધુ પોલીસ સ્ટેશનોને આવરી લેશે અને ભવિષ્યમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમનું અમલીકરણ કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ પોર્ટલ ફરિયાદીઓને સતત અપડેટ આપી તપાસ પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધારશે. સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓ માટે આ પોર્ટલ રાહતરૂપ બનશે, જે ફ્રીજ થયેલા નાણાં પરત મેળવવામાં પણ મદદ કરશે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ પોર્ટલ સાયબર ગુનાઓના પીડિતોને આર્થિક નુકસાનમાંથી રાહત આપવા માટે ખાસ રચાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ₹5 લાખથી વધુ નુકસાનના કેસમાં એકાઉન્ટ ફ્રીજ કરવાની નીતિ બનાવવામાં આવી છે. તેમણે એ પણ નોંધ્યું છે કે સર્વે મુજબ ગ્રામીણ વિસ્તારોના લોકોની તુલનામાં શિક્ષિત લોકો વધુ સાયબર ફ્રોડનો શિકાર બને છે. ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમમાં આજના આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશીજી, ACS હોમ શ્રી મનોજ દાસજી, DGP શ્રી વિકાસ સહાયજી, અહીં ઉપસ્થિત પોલીસના સૌ અધિકારીઓ, સામાન્ય રીતે લોકોના જે નાના નાના પ્રશ્નો હોય અને એ પ્રશ્ન ખરેખર ક્યારેય ખૂબ મોટી હેડલાઇન્સ ના બનતી હોય, પરંતુ મોટા ભાગના લોકોના જે પ્રશ્નો જે છેલ્લા 2 વર્ષમાં અમે અનુભવ્યા છે, એ પ્રશ્ન સૌથી મોટો અગર કોઈનો હોય તો એ પોતા જોડે બનેલી ઘટના અને ઘટના પછી જો એને પોલીસમાં ફરિયાદ કરી હોય તો એ ફરિયાદના સ્ટેટસની એ સૌથી વધુ લોકો જો કોઈ ધક્કા ખાતા હોય તો એ જાણકારી માટે ધક્કા ખાતા હોય છે. આજના સમયની ક્રાઇમની આખી પેટર્ન બદલાઈ ગઈ અને આવનારા દિવસોમાં આ ચેલેન્જીસ વધશે અને એ ચેલેન્જ છે સાયબર ક્રાઇમની. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કર્યા પછી પોતાના હકની રકમ જે પાછી મેળવવાની હોય તેના માટે સામાન્ય નાગરિકે ક્યાં જવું, કઈ રીતે રકમ મેળવવી, એની સૌથી વધારે જો લોકોને તકલીફ પડતી હોય તો આ દિશાની અંદર તકલીફ પડતી હતી. તો આવા અલગ અલગ વિષયોમાં
રાજ્ય પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવતી હતી અને એ કામગીરીમાં સારી કામગીરી જે કોઈ યુનિટે કરી હોય એ કામગીરીને આખા રાજ્યમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ તે દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. હું આ વિષય પર જઉં તે પહેલા એસીએસ હોમ શ્રી મનોજ દાસજી અને ડીજીપી શ્રી વિકાસ સહાયજી બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ઓછા સમયમાં પોતે ગંભીરતાપૂર્વક આ વિષયમાં ધ્યાન રાખીને લોકોના મોટા ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે. અનફ્રીઝ પોર્ટલ, તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ, આ ત્રણ પોર્ટલ જે છે એ તમે હમણાં જે વાત કરી એ સામાન્ય રીતે એવું લાગશે કે ચલો ભાઈ એક ફરિયાદી છે, ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે. પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે, એની જોડે કોઈ ઘટના બની છે, એક નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે, એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે. એ વ્યક્તિ, એ સામાન્ય બેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉચ્ચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી, પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મૂળે ના હોય અને મૂળે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી. હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું. હું હમણાં જ થોડા દિવસ પહેલા જ જ્યારે ટ્રાયલ બેઝિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું. એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા. અરજદારે મને કહ્યું કે આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી. નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી. 2 કલાક પછી જોકે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ ઓપરેશન ભારતીય સેનાની વીરતા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પરાક્રમ દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ ઓપરેશનને રાષ્ટ્રવાદની ભાવના ફેલાવી છે અને મેડ ઇન ઇન્ડિયા હથિયારોની આધુનિક ટેકનોલોજીની ક્ષમતા દર્શાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજી સાથે આગળ વધવું જરૂરી છે. ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે. લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી હોય એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઊભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે. આજે આઈ પ્રગતિ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર પર્વત પર માર્ગ પર લાગેલી લાઇટના થાંભલા પર આગ લાગવાની ઘટના સામે આવી છે. લાઇટના થાંભલા અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. અંબાજી મંદિરના ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. 23 એપ્રિલથી લાપતા બીએસએફ જવાન પીકે સાહુને પાકિસ્તાને ભારતને પરત કર્યા છે.
પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ભારતની કૂટનીતિને કારણે પાકિસ્તાને તેમને ભારતને સવારે 10:30 જોઈન્ટ બોર્ડર પર પરત સોંપ્યા હતા। પશ્ચિમ બંગાળના રહેવાસી બીએસએફ જવાન પીકે સાહુ પરત ફરતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી। હાલ જવાનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકની અમદાવાદમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી। એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે। બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો અને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તેણે કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। અન્ય આરોપી શોએબ કુરેશી મૂળ રાજસ્થાનનો નિવાસી છે। 2015થી આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે દુકાન ચલાવતો હતો, જેની દુકાનમાંથી 13 જેટલા બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। એટીએસ દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત જે પણ કોર્પોરેટર સહિતના પક્ષકારોના નામ સામે આવ્યા છે તેમની પણ આગામી દિવસમાં પૂછપરછ હાથ ધરવામાં આવશે। जो इन्वेस्टिगेशन में हमको प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ये हमको पता चला कि राना सरकार उसके साथ रुबियोल इस्लाम करके एक आदमी और शोएब कुरैशी ये तीनों मिलके बहुत सारे मोर देन 20 बांग्लादेशी इमिग्रेंट्स का पासपोर्ट बनाने का कार्य किया और सक्सेसफुल भी रहे, जिसमें हमको अभी के लिए 26 जितना पासपोर्ट एप्लीकेशंस का डिटेल्स अभी हमको मिला है, जिसमें अराउंड 17 जो पासपोर्ट ऑलरेडी बन चुके हैं, उसमें 9 लोग ऑलरेडी इंडिया में हैं और बाकी 6 लोग इंडिया छोड़ के बाहर भी भाग गए। पासपोर्ट एक्ट 12 सबसेक्शन 1 सबसेक्शन ए, पासपोर्ट एक्ट 12 सबसेक्शन 2, फॉरेनर्स एक्ट 14 ए सबसेक्शन बी, 14 सबसेक्शन सी के हिसाब से हमने केस दाखिल किया है।